અનુવાદ અશક્ય નથી ભાગ 2 શ્રેષ્ઠીપુત્ર વિચાર કરે છે કે વસ્તુત હું દોષિત નથી, પણ હવે કરવું શું? પોતાના મિત્ર યક્ષછાત્રને વિનંતી કરે છે કે મહેરબાની કરીને તું રાજાને સમજાવ અને ગમે તે દંડ દઈને પણ મને છોડે એમ કર. યક્ષછાત્ર પણ સમજુ છે. એ જાણે છે કે આને હેરાન કરવાને માટે આ ઉપાયો યોગ્ય નથી, પણ એને ધર્મ પમાડીને એનું કલ્યાણ સાધતો બનાવવાને માટે, બીજાઓનું અકલ્યાણ કરતો અટકાવવાને માટે અને બીજાઓને તે જાતે પણ કલ્યાણ માર્ગે દોરવાને ઉદ્યત થાય એવું બનાવવાને માટે જ રાજાએ આ ઉપાય યોજ્યો છે. શરીર નિગ્રહની શિક્ષા તો એને કરવાની જ નથી, માત્ર એ જ બતાવવાનું છે કે માણસ ધારે અને ખૂબ ભયભીત બની જાય તો મનોનિગ્રહ તથા ઇન્દ્રિય નિગ્રહ કરી શકે છે, અને એથી જીર્ણોક્ત અપ્રમત્તો પ્રદેશ એ નિરર્થક નથી. આથી યક્ષછાત્ર પેલા શ્રેષ્ઠીપુત્રને કહે છે કે તું બેફિકર રહે. શરીર નિગ્રહ સિવાયનું બીજું જે કાંઈ પ્રાયશ્ચિત હશે તે હું તને રાજાને કહીને અપાવીશ. શ્રેષ્ઠીપુત્ર કહે છે કે તો ઘણું સારું ભાઈ, તારો મોટો ઉપકાર. શ્રેષ્ઠીપુત્રનો આ રીતે પરિણામ પામીને યક્ષછાત્રે પણ રાજાને પદ્ધતિસર વિનંતી કરી અને શરીર નિગ્રહ સિવાયનું પ્રાયશ્ચિત આપવાને માટે શ્રેષ્ઠીપુત્ર વતી જણાવ્યું. રાજાએ કહ્યું કે આ શ્રેષ્ઠીપુત્રને જીવતો છોડી દેવાને હું તૈયાર છું, પણ તે એક શરતે. એને હું આટલી જ શિક્ષા કરું છું કે તેલથી ભરેલું પાત્ર બંને હાથોમાં ગ્રહણ કરીને એને નગરમાં ભમવું. આ પ્રમાણે નગરમાં ભ્રમણ કરતા તેલનું જો એક પણ બિંદુ જમીન ઉપર પડી જવા પામશે તો નિશ્ચયથી એનો વધ કરવામાં આવશે, અને જો તેલનું એક પણ બિંદુ પડવા નહીં પામે તો બીજી કોઈ પણ શિક્ષા કર્યા વિના એને છોડી મૂકવામાં આવશે. શ્રેષ્ઠીપુત્રને જીવન તો પ્રિય છે. જીવન કોને પ્રિય ન હોય? દુઃખમાં ડૂબી ગયેલાને પણ મરવું ગમતું નથી. આત્મઘાત કરનારાઓ પણ આવેશમાં આવીને અમુક કૃત્ય કરી બેસે છે, પણ તે પછી એવો તરફડે છે કે એમનું દુઃખ એ જ જાણે. એ દુઃખ જોવું પણ બીજાઓને ભારી થઈ પડે છે. મરણનો ભય એ જેવો તેવો ભય નથી. મરણનો ભય જ્યારે માથે આવી પડે છે ત્યારે જીવ શું નથી કરતો? દુનિયામાં પણ કહેવાય છે કે એક મણની 100 અણી ભારી, કારણ કે જીવિતના અર્થી હોય છે, જ્યારે પેલો ભલે એકરો રહ્યો પણ જીવિતથી નિરપેક્ષ હોય છે. મહાજ્ઞાનીઓ સમજુ હોવાથી કર્મયોગે આવતા મરણથી મૂંઝાય નહીં, પણ મરણનું નિમિત્ત નષ્ટ કરવાને તો તેઓ પણ ઉદ્યત હોય છે. બાકી કોઈ આદમી આવેશવશ મરણીયો બને એની ગણના ન ગણાય. શ્રેષ્ઠીપુત્રને પોતાનું જીવન તો વહાલું જ છે. બીજાઓની હિંસા એને સારી લાગતી હતી, પણ કાંઈ પોતાની હિંસા થોડી જ સારી લાગતી હતી? પોતાના વધની વાત સાંભળીને તો એ કંપી ઉઠ્યો છે, અને એથી રાજાની આજ્ઞાને સાંભળીને શ્રેષ્ઠીપુત્ર કહે છે કે આપે ફરમાવ્યું તેમ 2 હાથમાં તેલના પાત્રને ગ્રહણ કરીને તેલનું એક બિંદુ પણ પડવા દીધા વિના જ નગરમાં ભમવાનો હું યથાશક્તિ પ્રયત્ન કરીશ. અહીં એ યાદ રાખજો કે રાજાએ તેલનું એક પણ બિંદુ પડશે તો વધુ કરવામાં આવશે એવું કહ્યું છે ખરું, પણ તે કેવળ બીક બતાવવા પૂરતું જ કહ્યું છે. શ્રેષ્ઠીપુત્રને જે ઇન્દ્રિય નિગ્રહ તથા મનોનિગ્રહ કરવાનો છે તેમાં એ ખૂબ ખ્યાલવાળો બન્યો રહે એ પૂરતી જ ધાક બતાવી છે. રાજા તો ઉદાર છે, ધર્મી છે, એટલે એના માટે ક્રૂરતા સંભવે કેમ? વળી શ્રેષ્ઠીપુત્ર નિર્દોષ છે એમ પણ રાજા તો જાણે જ છે, એટલે ભવિતવ્યતાના યોગે શ્રેષ્ઠીપુત્રની ભૂલથી તેલનું બિંદુ પડી જાય તો એ રાજા કાંઈ શિક્ષા કરે જ નહીં, અથવા તો એવું કાંઈ બને તો પણ રાજા સંયોગ મુજબ પરોપકારનો બીજો કોઈ ઉપાય અજમાવે એ બનવા જોગ છે, પણ કેવા પ્રકારનો ઉપાય રાજા અજમાવે તે કહી શકાય નહીં. શ્રેષ્ઠીપુત્રે યથાશક્તિ પ્રયત્ન કરવાનું કબૂલ કર્યું, એટલે રાજાએ તે વધારે સાવચેત રહે એ માટે સૈનિકોને આજ્ઞા કરી કે તમારે ઉઘાડી તલવારે આ શ્રેષ્ઠીપુત્રની ચારે દિશાએ ચાલવું અને જોયા કરવું કે પાત્રમાંથી તેલનું એક પણ બિંદુ પડે છે કે નહીં. જો શ્રેષ્ઠીપુત્ર તેને કરાયેલી શિક્ષા મુજબ વર્તવામાં પ્રમાદ કરે તો અતીવ નિગ્રહ કરવો. બીજી તરફ રાજાએ નગરના રાસ્તાઓમાં શ્રેષ્ઠીપુત્રના ચિત્તનો વિક્ષેપ કરાવવાને માટે ઉત્સવ કરાવ્યો. નગરના રસ્તાઓમાં વિવિધ વાજિંત્રો વાગતા હોય, નાટારંભ ચાલતા હોય અને ઇન્દ્રિયોના વિષયોને લોભાવીને મનને ચલિત કરી નાખે એવા દ્રશ્યો ઠેર ઠેર ગોઠવાયા હતા. છતાંય ક્યાંય દ્રષ્ટિ ના જાય અને મન તથા દ્રષ્ટિ એકાકાર જેવા બનીને તેલ પાત્રમાં ચોંટી રહે એ બને પણ બન્યું. મન, વચન અને કાયાના વિક્ષેપના પરિહાર પૂર્વક શ્રેષ્ઠીપુત્ર નગરમાં ભમીને રાજાની પાસે આવી પહોંચ્યો. રાજાએ કહ્યું કે તું પોતે જ્યારે આવું અત્યંત દુષ્કર કાર્ય પણ જીવિતની પ્રબળ ઈચ્છાના યોગે અને મરણ ભયના યોગે કરી શક્યો તો પછી આ જગતમાં કોઈ અપ્રમાદી નથી એવું મિથ્યા વચન તું કેમ બોલે છે? શ્રેષ્ઠીપુત્ર કબલ કર્યું કે આપ કહો છો તે બરાબર છે. એક વસ્તુનું જો પ્રબળ અર્થીપણું થઈ જાય અને એના વિના કોઈ મહાભય માથે ઝઝૂમી રહેલો છે એમ લાગે તો કાયિક, વાચિક અને માનસિક સંયમ રહેવો એ અસંભવિત નથી. આ પછી રાજાએ તે શ્રેષ્ઠીપુત્રને ધર્મમાર્ગનો પ્રતિબોધ કર્યો અને કહ્યું કે મરણ માત્રના ભયથી જેમ તું દુષ્કર અપ્રમત્તતા ભાવને
અંગીકૃત કરી શક્યો. તેમ અનંત અને અપરિમાણ મરણાધિક દુઃખોથી ત્રાસેલા મુનિવરો તે દુઃખોથી મુકાવાને માટે ઉદ્યુક્ત થયેલા અપ્રમત્તપણાને સેવે છે. શ્રેષ્ઠીપુત્રને પણ હવે તો લાગ્યું કે બરાબર છે, અને એથી આ નિમિત્તને પામીને તે ધર્મી બની ગયો. ભવ ભય રૂપ લાગે અને ભયંકર ભવ આત્માને બરાબર ભયભીત બનાવી મૂકે તો આત્માની જ ચિંતામાં પડેલી આત્મા આ રીતે ધર્મમાં પ્રયત્ન અપ્રમાદ ભાવને પામી શકે છે. ભવની આવી ભીતિ લાગવી એ મુશ્કેલ છે. એ માટે ભવ સ્વરૂપને સમજવાને અને વિચારવાને માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. ભવ ભયંકર ભાસે તો જ મુક્તિ સુખની કિંમત સમજાય, અને મુક્તિ સુખની કિંમત સમજાય તો જ મુક્તિ માર્ગની આરાધના કરવાનો તીવ્ર ઉલ્લાસ પ્રગટે. આ ઉપરથી સમજાશે કે આત્મચિંતા એ કેટલી આવશ્યક વસ્તુ છે. આત્મચિંતા પાપમાં પાંગલા બનાવે, આત્મચિંતા ધર્મ પ્રયત્ન કરવાને પ્રેરે. આત્મચિંતા વળગી જાય તો આત્મા સંસારમાં લુખ્ખો બની જાય. આત્મચિંતા જેટલી તેજ બને તેટલો વિષય સુખોમાંથી રસ ઉડે. આત્મચિંતાવાળી દશા એટલે આત્મવિચારણામય જાગૃત દશા. આત્મચિંતા ખાતા પીતા પહેરતા, ઓઢતા ઉઠતા બેસતા, હરતા ફરતા અને વિષયોપભોગના પ્રસંગોમાં પણ ઝળહળતી હોય. આત્મચિંતા પોતાની થોડીક પણ જ્યોત ફેલાવતી હોય તો આત્મા કદાચ સંસારની ક્રિયાઓ કરે તો એ તીવ્ર બંધ પડે નહીં. એટલું જ નહીં, પણ વિષયોપભોગની ક્રિયા કરવાનું ચાલુ હોય એવા પ્રસંગે જો આત્મા આત્મચિંતાના યોગે શુભ ધ્યાનમાં આરૂઢ થઈ જાય તો કર્મબંધને બદલે કર્મનિર્જરા પણ કરી જાય. ભોગોના ભોગવટામાં નિર્લેપ રહેવાની કળા આત્મચિંતા શીખવે છે. આત્મચિંતા જેની તેજ છે એવો આત્મા કયા વખતે અગર તો કઈ ક્રિયા કરતા શુદ્ધ ધ્યાનરૂઢ બની જાય છે એ કહી શકાય નહીં. દીક્ષિત બનનાર પણ વેશ પલટો કરી લેવા માત્રથી જ કલ્યાણ છે એમ માને તો તે મોટામાં મોટી ભૂલ છે. દીક્ષા આપતા પહેલાં જ કહેવાયું હોય છે કે દીક્ષા જેવી કોઈ મોક્ષ સાધના નથી, પણ દીક્ષાને લઈને પાછળથી પ્રમાદમાં પડીને વિરાધના કરવી એ મહાપાપ છે. આજ્ઞાની આરાધના કરવામાં જ કલ્યાણ છે. દીક્ષા દિવસથી તો વિશિષ્ટ પ્રકારે કલ્યાણ સાધના શરૂ થાય છે. વેશ લીધો એટલે કલ્યાણ થઈ જ ગયું અને પછી કંઈ કરવાનું રહેતું નથી એવું માનનારાઓ અજ્ઞાન છે. વેશ એ તો ધર્મ મર્યાદાનું સૂચક છે, ધર્મ પાલનમાં સહાયક છે અને અવસરે સંયમનો ખ્યાલ આપનાર છે. અનેક વાર વેશ પણ પાપથી બચવામાં કારણરૂપ બની જાય છે. આવા અનેક કારણોએ અનંત જ્ઞાની શ્રી અરિહંતદેવો આદિ સમક્ષ યોગ્ય મુમુક્ષુ આત્માઓને ગીતા ગુરુઓએ વેશ આપે છે. લજ્જાલુતાથી પણ કોઈ અવસરે આત્મા પાપ કરતા અટકે છે. એને થાય છે કે આ વેશ મેં કોની સમક્ષ લીધો છે, કોની સાક્ષીએ લીધો છે, હું કોણ? અને એમ વિચારતા વિચારતા આત્મા પાપ વિચારથી પાછો ફરીને વ્રત પાલનમાં સ્થિર થઈ જાય એ શું શક્ય છે? દીક્ષિત બનનારને દીક્ષા લેતા પહેલાં જ હૈયામાંની દુન્યવી વાસનાઓને દૂર કરી દેવી જોઈએ. હૈયામાં સંસારની લપ સાથે લઈને આવનારા સાધુ સમુદાયમાં પ્રાય મરકી ફેલાવનારો બને છે. દીક્ષા લેનારે સમજવું જોઈએ કે એણે માત્ર ઘર, કુટુંબ, પરિવાર આદિનો જ ત્યાગ કર્યો નથી, પણ સઘળાય પાપોનો ત્રિભેદે ત્યાગ કર્યો છે. સંસારમાં જે નામ હતું તે પણ હવે રહેતું નથી. નામ પલટાની માફક જ હૃદય પલટો થવો જોઈએ, અને એ હૃદય પલટો જાળવવામાં પણ દીક્ષા લેનારે ખૂબ સાવધ રહેવાનું હોય છે. પૂર્વની પાપ વાસના ભૂલાઈ જવી જોઈએ અને યાદ આવે ત્યારે પશ્ચાતાપ સાથે પોતાની દયા પોતાને આવવી જોઈએ. પૂર્વની પાપ પ્રવૃત્તિનો થોડો ઘણો અંશ પણ હૈયામાં હોય તો આ જીવનથી કલ્યાણ સાધવાનું કદાચ રહી જાય અને સંયમ જીવન બોજારૂપ બની જાય તો નવાઈ નહીં. દીક્ષા લીધા બાદ જીવનના અંત સુધી પોતે લીધેલા મહાવ્રતોનું જતન કરવું જોઈએ અને ધર્મની આરાધનામાં એવા રત રહેવું જોઈએ કે જેથી યોગ્ય આત્મા ઉપર એની છાયા પડ્યા વિના રહે નહીં. ગ્રહણ કરેલા ધર્મનું એવી રીતે પાલન કરવું જોઈએ કે જેથી પોતાના જેવા અનેક સંયમી આત્માઓ પ્રગટાવવાનું સામર્થ્ય પ્રગટે અને નિષ્પાપ ધર્મમય જીવનનો પ્રચાર થાય. આ માટે એક રૂઢ દૃષ્ટાંત એક વૃદ્ધ અને તેની 4 પુત્રવધૂઓનો અપાય છે. તેનો પણ કંઈક ખ્યાલ આપી દઉં. એક બુઢાને લાગ્યું કે હું જીવું છું ત્યાં સુધી તો આ ઘરનો કારભાર સારી રીતે ચાલે છે અને ચાલશે, પણ હવે મારો અંતકાળ બહુ દૂર નથી, માટે મારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી મારા મરણ બાદ પણ આ ઘરનો કારોબાર સારી રીતે ચાલે અને ઘરની શોભા તથા સમૃદ્ધિ વધે. બુઢો વિચક્ષણ હતો. તેના 4 દીકરાઓ વ્યાપારમાં કુશળ હતા. બુઢાને ચિંતા માત્ર ઘરની જ હતી. 4 દીકરાની 4 વહુઓનો ઝઘડો થયો તો ભાઈઓ ભેગા રહી શકે નહીં અને આબરૂને બટ્ટો લાગે. આથી તેને દરેક વહુને સૌની બુદ્ધિ મુજબ કાર્ય સોંપવાનો વિચાર કર્યો અને એ માટે 4 પુત્રવધૂઓની બુદ્ધિની પરીક્ષા કરવાની એક યોજના બુઢાએ નક્કી કરી લીધી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.